તો મિત્રો આજે આપણે વાત કરશું કે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ પરીક્ષા આવી રહી છે ધોરણ 8 માટે, બરાબર છે? તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ કયો છે, કેટલા ગુણનું પેપર છે, કેટલા સમયનું પેપર છે અને ક્યારે પેપર લેવાનું છે એની થોડીક વાત કરવી છે. તો વિડીયોના અંત સુધી બના રહેજો અને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે તે ઓન રાખો, એટલે જ્ઞાન સાધનાને લગતા જે કાંઈ અપડેટ કે એજ્યુકેશનલ માહિતી છે એ વિડીયો તમારી સમક્ષ હું પહોંચાડી દઈશ મિત્રો. તો સૌપ્રથમ આશા રાખું છું કે આપણે વિડીયોને લાઇક કર્યો હશે અને પસંદ આવે તમારા મિત્રોને તમે શેર પણ કર્યો હશે. હવે વાત કરું કે મિત્રો અભ્યાસક્રમની અંદર શું પૂછાવાનું છે. તો અભ્યાસક્રમ બે વિભાગની અંદર છે, એક મેટ અને એક સેટ, બરાબર? બૌદ્ધિક ક્ષમતા કસોટી અને એક શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો મેટ છે 40 માર્ક્સનું છે અને સેટ છે 80 માર્ક્સનું છે. કુલ છે 120 ગુણ અને સમય તમને આપશે 150 મિનિટ, 1.5 કલાક આપવામાં આવશે. તમામ MCQ જ છે મિત્રો. MCQ એટલે વિકલ્પો છે, OMR શીટની અંદર આપણે પૂરવાના છે. પણ કઈ રીતના OMR શીટ પૂરવી એનો વિડીયો છે હું આગળ નેક્સ્ટ મૂકવાનો છું અને મોડલ પેપર પણ મૂકવાનો છું, અમુક IMP પ્રશ્નો પણ શેર કરવાનો છું. એટલા માટે કહું છું કે નોટિફિકેશન બેલ ઓન રાખો અને વિડીયોને લાઇક કરી દો મિત્રો. તો હવે બૌદ્ધિક ક્ષમતા કસોટી અંદર કયા કયા ટોપિકો છે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી અંદર કયા કયા ટોપિકો છે એની થોડીક તમને હું માહિતી આપી દઉં મિત્રો. તો બૌદ્ધિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો કુલ 40 પ્રશ્નો હશે. એમાં સમાનતા, વર્ગીકરણ, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન ઓળખ, છુપાયેલી આકૃતિ, આ પ્રકારે રિઝનિંગને લગતા પ્રશ્નો હશે જે તમારે સોલ્વ કરવાના છે. ઉંમરના પ્રશ્નો પણ હોઈ શકે, સંબંધના પ્રશ્નો, લોહીના સંબંધના પ્રશ્નો પણ હોઈ શકે, ગાણિતિક પ્રશ્નો પણ હોઈ શકે. પણ બૌદ્ધિક ક્ષમતા કસોટી જે આપણે સાદી ભાષામાં એવું કહીએ કે ભાઈ તમારા માસીના છોકરાને ફઈને છોકરો શું થાય, આ પણ પ્રશ્ન હોઈ શકે. શ્રેણી એટલે કે 2, 5, 10, 15 પછી શું આવે, આ એ પણ શ્રેણી હોઈ શકે. વર્ગવાળી શ્રેણી પણ હોઈ શકે અને આકૃતિ પણ પૂછાવાની છે, પેટર્ન ઓળખ પણ પૂછાવાની છે કે નીચેનામાંથી શું અલગ પડે છે, આવો પણ પ્રશ્ન હોઈ શકે, બરાબર છે? આપણે કહે ને કે ઈંટ તો મકાન, તો લાકડું તો શું, તો નીચે 4 વિકલ્પ આવ્યો. આ રીતના પ્રશ્નો છે એ બૌદ્ધિક ક્ષમતા કસોટીમાં પૂછાઈ શકે મિત્રો. આગળ જોઈએ શૈક્ષણિક યોગ્યતા કસોટી, તો એમાં 80 પ્રશ્નો છે અને વિષય છે ગણિત 20 ગુણનું હશે. ધોરણ 8નું ગણિત ધ્યાન રાખશું. વિજ્ઞાન છે 20 ગુણનું, સમાજ પણ 15 ગુણનું છે અને અંગ્રેજી 10 ગુણનું અને ગુજરાતી 10 અને હિન્દી 5 ગુણનું પૂછાશે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખશું. અને જે કંઈ અભ્યાસક્રમ છે એ ધોરણ 8નો પાઠ્યપુસ્તક આધારિત છે, સેટ રહેશે. અને મેટ છે એ જનરલી લોકો ગમે ત્યાંથી બનાવીને મૂકશે, પણ ધોરણ 8ના લેવલના અનુરૂપ પ્રશ્નો મૂકશે મિત્રો. તો આશા રાખું છું આપના વિડીયો પસંદ આવ્યો હશે, વિડીયોને લાઇક કર્યો હશે, શેર કર્યો હશે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો મિત્રો.